વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે. ત્યારે ગોંડલ પોલીસ દ્વારા શહેરના સંગ્રામજી હાઈસ્કૂલ કોલેજ ચોક ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગોંડલ પોલીસ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તો કોલેજ ચોક ખાતે ડીવાયએસપી કેજી ઝાલાની અધ્યક્ષ સ્થાને શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા આગામી 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીના ભાગરૂપે બાળકો તેમજ લોકોમાં રાષ્ટ્રધ્વજ, એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવ પ્રતીક છે તેવી ભાવનાઓ સાથે શહેરના કોલેજ ચોક પાસે આવેલ સર ભગવતસિંહજી ગાર્ડન પાસે તિરંગાનો સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગોંડલ શહેર તેમજ તાલુકાના નગરજનો પોતાની ઘર પર હર ઘર તિરંગા લહેરાય તે હેતુથી તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તિરંગા વિતરણ કાર્યક્રમમાં ગોંડલ મામલતદાર રાહુલકુમાર ડોડિયા, ડીડી ભટ્ટ, નાયબ મામલતદાર વાયટી ગોહિલ, પીઆઈએસી ડામોર, પીઆઈજીપી ગોસાઈ, ચીફ ઓફિસર એજી વ્યાસ, નગરપાલિકા કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા, વેપારી સેલ પ્રમુખ નલિનભાઈ જડિયા, અભિદીનભાઈ હિરાણી, મયુરભાઈ મહેતા સહિતના લોકો તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે ગોંડલ પોલીસ દ્વારા શહેરના સંગ્રામજી હાઈસ્કૂલ કોલેજ ચોક ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.